આમ તો આપણા દેશમાં લોકશાહી છે અને લોકશાહી એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો મત પોતે એને કોઈ વસ્તુથી સમસ્યા હોય તો એનો વિરોધ કરી શકે છે, પરંતુ ગુજરાતમાં આવું નથી લાગી રહ્યું. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. भारत बचाओ, लट्ठा कांधी गुजरात बचाओ, बूटलेगरोથી હાથ સંગે હાથ સંગે निर्दोष लोगों जान बचाओ, निर्दोष लोगों जान बचाओ. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. ભાવનગરનો લઠ્ઠાકાંડ અને આ મુદ્દાને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે, પરંતુ લોકો પોતાની વાત મૂકે, કોઈ પણ પાર્ટી કે પક્ષ પોતાની રજૂઆત મૂકે એના પહેલાં જ એમની અટકાયત કરી લેવામાં આવી રહી છે. આપણે જોયું કે ગઈકાલે કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યાં કોંગ્રેસના નેતાઓની પણ અટકાયત થઈ ગઈ અને હવે આજે આમ આદમી પાર્ટી વિરોધ પર ઉતરી છે, પરંતુ દ્રશ્યો એ જ સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની પણ એક પછી એક અટકાયત કરી લેવામાં આવી રહી છે. ગુજરાતભરમાંથી દ્રશ્યો સામે આવ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. भारत बचाओ, लट्ठा कांधी गुजरात बचाओ, बचाओ. बूटलेगरोથી बूटलेगरोથી हाथ संगे हाथ संगे बूटलेकर धरपकड़ करो, बूटलेकर धरपकड़ करो. निर्दोष लोगों जान बचाओ, निर्दोष लोगों जान बचाओ. हाथ संगी धरपकड़ करो, धरपकड़ करो. लट्ठा कांधी गुजरात बचाओ, लट्ठा कांधी गुजरात बचाओ, लट्ठा कांधी गुजरात बचाओ. दारूबंदी बंद करो, दारूबंदी बंद करो. हर संगी राजीनामा दो, हर संगी राजीनामा दो, हर संगी राजीनामा दो, हर संगी राजीनामा दो, हर संगी राजीनामा दो. राजा भाई આ બાજુ આવી જાઓ ને ભાઈ. મંજૂરી છે.
તમે તો યાર વિરોધ નહીં કરવા દેવાના તો શું કરવાના? અમે તો તોફાન મસ્તી કરવા નથી આવેલા યાર. વિરોધ કરવાનો તો થોડી વાર તો વિરોધ કરો. આ સરકાર બધાને મારી રાખવાની છે. લોકો નથી શીખવાના. શીખવાના ન પ્રજાઓ सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. સર આજનો કઈ રીતનો વિરોધ? આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જે રીતે લઠ્ઠાકાંડ થાય છે અને લોકો નિર્દોષ મરી રહ્યા છે. અત્યારે જ ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને નિર્દોષ લોકો 10 જેટલા નિર્દોષ લોકોના જાન ગુમાવ્યા છે અને 30 જેટલા હાલે દવાખાનાની અંદર એડમિટ થયા છે. એની સાથે ઘણા લોકો લાપતાઓ પણ છે. ત્યારે આ સરકાર ડુપ્લિકેટ દારૂઓ જે બુટલેગરો વેચી રહ્યા છે એના પર કોઈ એક્શન લેતી નથી. એના નાતે બુટલેગરો બેફામ બન્યા છે અને જ્યાં જુઓ ત્યાં લઠ્ઠાકાંડો થાય છે. ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. એ ડ્રગ્સને પણ એમને ડ્રગ માફિયાઓને પણ સરકાર ધરપકડ કરતી નથી. ત્યારે અમારે એના વિરુદ્ધમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડો થાય છે, ડ્રગ્સો વેચાય છે, એ બંધ કરાવવા માટે અમારે આ સરકાર વિરુદ્ધ અમારે ધરણા અને પ્રદર્શન કરવું પડશે. જો સરકાર આ લઠ્ઠાકાંડો કરનારાના બુટલેગરોને ન ધરપકડ કરશે, તમારી આમ આદમી ગામે ગામ વિરોધ કરશે અને પ્રોટેક્શન કરશે અને આ નિર્દોષ લોકોના જાન બચાવવા માટે કોશિશ કરશે. એટલી અમારી ભાવના છે. જિલ્લો છે તે સંઘ પ્રદેશની બધા સરહદો સાથે જોડાયેલો છે અને લાખો રૂપિયાનો દારૂ પણ અહીંયા પકડે છે. શું કહેશો એ બાબતે? અરે સેલવાસ અને દમણમાં ત્યાં દારૂ બંધી નથી. એટલે આપણા ગુજરાતના જે કઈ વ્યસનીઓ છે, જે કઈ દારૂ પીએ છે, એ મોટા ભાગે દમણ અને સેલવાસમાં જાય છે અને કરોડો રૂપિયા ત્યાં આવક થાય છે દમણની. તો અમારે એ કેવું છે કે અહીંયા લોકો ત્યાંથી પણ લાવીને વેચાય છે અને દરરોજના દારૂ પકડાય છે. પણ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ જે કોઈ પીએ છે એને કાં તો પરમિશન આપો. તમે મોટા માણસોને, કરોડોપતિઓને, લાખોપતિઓને તમે પરમિશન આપો છો, તો ગરીબ માણસ, નાના માણસને પણ તમે પરમિશન આપો અને આ લઠ્ઠાકાંડ કરતા બંધ કરાવો, એવી અમારી માંગણી છે. ગામે ગામ આપ કહો છો કે દારૂ વેચાય છે, તો આપની પાસે કોઈ એવી ઇન્ફોર્મેશન છે ખરી ને? ગામે ગામ વેચાય છે. કયા ગામમાં એવા નથી કે દારૂ નથી મળતો અને દારૂ નથી પીતા લોકો? આજે દારૂબંધી હોય છતાં ગામે ગામ દારૂ વેચાય છે અને લોકો દારૂ પીએ છે અને એવા લઠ્ઠાકાંડો થાય છે તે આપણે જોઈએ છે. આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે? આ જનતા રેડ કરશે જો સરકાર જો એક્શન ન લેશે તો. હા, હવે ગૃહમંત્રી એમ કહે છે કે જે પણ પોલીસ સ્ટેશનના હદમાં દારૂ મળશે એમને સસ્પેન્ડ કરવામાં આવશે. પણ કયા એવા વિસ્તારો છે કે જ્યાં દારૂ નથી મળતો? એક જગ્યાએ દારૂ વેચાય છે અને તમે તપાસ કરો અને તમે સસ્પેન્ડ કરશો ત્યારે અમે જાણશું કે ખરેખર એ લોકો એક્શન લીધી. અહીંયા સવાલ એ નથી કે આ લોકોની અટકાયત કરી લેવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ છે કે લોકો પોતાનો મત પણ નથી મૂકી શકતા, લોકો પોતાનો અવાજ પણ નથી ઉઠાવી શકતા. સરકારની સામે વિરોધ કરવા ઉતરે તો એમની અટકાયત કરી લેવામાં આવે છે. ભાવનગર લઠ્ઠાકાંડને લઈને જો વાત કરવામાં આવે તો આખા કેસમાં 10 લોકોની મૃત્યુ થઈ ગઈ છે એવી વાતો થઈ રહી છે. ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો અનેક લોકો સારવાર હેઠળ પણ છે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તંત્ર ક્યાં છે? આપણે જોયું કે જીતુ વાઘાણી ગયા, એકવાર નિવેદન આપી દીધું અને આખી બાબતને લઈને હજી સુધી ગૃહમંત્રી બોલવા માટે પણ તૈયાર નથી. સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે આખી ઘટનામાં હવે આગામી સમયમાં શું થશે, શું કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો વાત કરવામાં આવે તો હજી સુધી ભાવનગર પોલીસ અલગ અલગ જગ્યાએથી બુટલેગરોને પકડી રહી છે અને કાર્યવાહીની વાત કરવામાં આવે તો આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે.
આ સમગ્ર બાબતે અને ખાસ કરીને હવે જે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.